નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. ડિજિટલ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શાળા લાઇબ્રેરી સોફ્ટવેર જે મિત્રોએ લીધેલ છે તેને કઈ રીતે એનો ઉપયોગ કરશે, તો આપણે એમને શાળા લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર ઓફલાઈન બેઝ ઉપર આવો સરસ મજાનો તમે જોઈ શકો છો. આપણે ઓફલાઈન ચાલે એ રીતે આપણે આપેલો હતો, પણ સમય સાથે આપણે અપડેટ થવાની થોડી જરૂર છે. એટલે આપણે હવે ઓનલાઈન બેઝ આ જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, ઓનલાઈન બેઝ ખૂબ સરસ આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર લઈ આવ્યા છે અને એક વેબ એપ તરીકે કામ કરશે. તો જેની અંદર સરળ ડેટાબેઝ અને એકદમ વિદ્યાર્થીઓ સરળતાથી એનો ઉપયોગ કરી શકે તે રીતે આપણે લઈ આવ્યા છીએ અને કોમ્પ્યુટર, મોબાઈલ અને બધી રીતે તેનો ઉપયોગ થઈ શકે. તો સૌથી પહેલાં જે મિત્રો આનો ઓર્ડર કર્યો છે તો આ કઈ રીતે કામ કરશે એનો વિડીયો પણ આપણે બનાવેલો છે. તો ફક્ત આજે જેને ઓર્ડર કર્યો છે અને અહીંયા મોકલવામાં આવે છે અત્યારની સમય પ્રમાણે, તો એ કેવી રીતે હશે? તો સૌથી પહેલાં તમે મોબાઈલની અંદર તમારે એક આવી રીતે મેસેજ આવી રીતે આવશે, જેની અંદર એક લિંક હશે અને લિંકને આધારે તમે લિંક ઉપર જેવું ક્લિક કરશો તો તમને આવી રીતે એક શીટની અંદર ખુલી જશે. જો મિત્રો તમે એક આવી રીતે ગૂગલની અંદર ગૂગલ શીટ, બરાબર છે, આ જે શીટનો પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરી લેવાનો છે મોબાઈલની અંદર. કોમ્પ્યુટરની અંદર પણ હું સમજાવું છું, કોમ્પ્યુટરની અંદર પણ આનો ઉપયોગ તમે કરી શકશો. લેપટોપ, પીસી છે અથવા સ્માર્ટ બોર્ડ છે, તમામ જગ્યાએ બાળકો પોતાની રીતે આનો ઉપયોગ કરી શકશે. કઈ રીતે હું તમને સમજાવું છું. તો સૌથી પહેલાં શીટ છે એ પ્લે સ્ટોરની અંદરથી શીટ નામની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની છે મોબાઈલમાં ડેટાબેઝ માટે. હવે એ તમે લિંક છે વોટ્સઅપની અંદર જે લિંક આવે છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે પેજ ખુલશે, બરાબર. અને એ જ લિંક છે જો તમે કોમ્પ્યુટરની અંદર ખોલશો તો આવી રીતે ખુલશે, બરાબર. બે હું તમને સમજાવીશ, બરાબર. કોમ્પ્યુટરની અંદર થોડુંક તમને ડેટાબેઝ છે એ કામ કરવાની થોડી મજા આવશે, પણ સૌથી પહેલાં તમને અહીં નીચે એક શીટ જોવા મળે છે, એપ લિંક, બરાબર. અને મોબાઈલની અંદર કરતા હોય તો પણ આપણે આવી રીતે ખુલશે. તો સૌથી પહેલાં આપણે મોબાઈલમાં સમજી લઈએ. તો આ જે મોબાઈલની અંદર એપ લિંક કરીને ખુલે છે, તો સૌથી પહેલાં આપણે એ એપ લિંક છે એને આવી રીતે નીચે ક્લિક કરી અથવા તો કોપી કરી ક્રોમ બ્રાઉઝરની અંદર ખોલીશું. હવે આ જે ખુલે છે એ ડાયરેક્ટ જ એની આપણે ઉપયોગ કરવાની છે, બરાબર. આવી રીતે ખુલે છે અને ખૂબ આકર્ષક તેમજ સરળતાથી આપણે ઓછા મેનુની અંદર સરળ કામ થઈ શકે એ રીતે બનાવેલું છે. હવે આ જ એક એપ્લિકેશન સ્વરૂપે આપણે વારંવાર અહીં ન જવું પડે, તો એના માટે આ જે ઉપર 3 ટપકા દેખાય છે એના ઉપર ક્લિક કરી અને એડ ટુ હોમ સ્ક્રીન આપણે આપી દઈશું અને અહીં આપણે લખી નાખશું માય લાઇબ્રેરી, બરાબર. આવી રીતે કરી દઈશું. તો હવે શું થશે કે હવે જ્યારે પણ આપણે, જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક એવું શોર્ટકટ આઇકન બની ગયું છે, એને આપણે એક બાજુ લઈ લઈએ આવી રીતે. તો હવે ગમે ત્યારે તમે આ જે માય લાઇબ્રેરી છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે સીધી જ આપણી લાઇબ્રેરી ખુલી જશે. લાઇબ્રેરીનું જે વેબ એપ બનાવેલું છે એ ખુલી જશે, બરાબર, આવી રીતે. તો આ થયું મોબાઈલની અંદર તમે કઈ રીતે એનું વેબ એપ છે એનું શોર્ટકટ બનાવી શકો. પછી તમારે જે આ ડેટાબેઝ છે તો આની અંદર તમારે માની લો કે નીચે મોબાઈલની અંદર ખોલો છો તો નીચે સીટ છે, સ્ટુડન્ટ સીટ છે, બુક અને ઇસ્યુ. તો આપણે સ્ટુડન્ટ અને બુક્સ બેની અંદર એન્ટ્રી કરવાની છે. પહેલાં આપણે સ્ટુડન્ટની અંદર આપણે બહુ ઓછી જ જરૂર પડશે, એક માત્ર એનો સ્ટુડન્ટ આઈડી એટલે GR નંબર આપણે અહીંયા દર્શાવશું. પછી અહીંયા નામ બધાના કોપી પેસ્ટ કરી શકો, તમારી પાસે હોય તો કોપી પેસ્ટ કરી શકો. અહીંયા ધોરણ અને અહીંયા મોબાઈલ નંબર, આ 4 જ વસ્તુ આપણે, રિમાર્ક્સની અંદર કંઈ જરૂર નથી. પછી આવી જ રીતે નીચે બુક્સ, તો બુક્સની અંદર તમારી પાસે આ જે ડેમો તરીકે મેં નાખેલું છે, બરાબર. એટલે આ જે છે એને તમે સિલેક્ટ કરી અને ડિલીટ આપી દેવાનું છે, બરાબર.
આ ડેમો તરીકે નાખેલું હતું બુક્સ અને સ્ટુડન્ટ, આ બંને ડિલીટ કરીને તમારા ઉમેરી દેવાના છે. અને ઇસ્યુની અંદર આપણે કંઈ કરવાનું નથી, આ ઓટોમેટિક અહીં એન્ટ્રી પડશે. બુક્સની અંદર ખાસ આપણે તમારે ટાઇટલ, પછી એના કવિ કોણ છે એ, અને ટાઈપ કયા ટાઈપની અંદર છે. તમે અહીંયા વિભાગ પ્રમાણે આગળ A B C એવું પણ કરી શકો છો, બરાબર. અને છેલ્લે અવેલેબલ છે એની અંદર બધામાં યસ. પછી અહીંયા જેમ ઇસ્યુ કરશે એમ ઓટોમેટિક અહીં નો થઈ જશે. અત્યારે ખાલી લિસ્ટ આપણે કોપી પેસ્ટ કરવા માટે કઈ રીતે ઉપયોગ કરવો છે આ બધું જ આપણે આગળ એક વિડીયોની અંદર બતાવ્યું છે, વિસ્તૃત આપણે એમાં સમજૂતી આપેલી છે, એટલે અત્યારે વધારે સમય આપણે નહીં લઈએ. તો મોબાઈલની અંદર આ જે છે એનું શોર્ટકટ બનાવવું હોય ડેટાબેઝનું, તો શેર એન્ડ એક્સપોર્ટની અંદર જઈ અને એડ ટુ હોમ સ્ક્રીન તમે આપશો એટલે આ જે ડેટાબેઝ જે છે એનું પણ એક શોર્ટકટ બની જશે. એટલે કે પછીથી આપણે જો એનો જોઈ શકો છો, એનું શોર્ટકટ એક બની ગયું છે, આ ડેટાબેઝનું પણ બની ગયું છે. એટલે આ જે છે એ ખોલતા ડેટાબેઝ અને આ ખોલતા આપણી વેબ એપ. એટલે એક વખત ડેટા સેટ થઈ જશે આની અંદર, બરાબર છે. પછી આપણે એની જરૂર નથી, પછી આપણે સીધી જ આપણી લાઇબ્રેરી ખોલશું અને એની અંદરથી જ પુસ્તકો અને એ ઇસ્યુ કરવાનું છે. આ મોબાઈલ સ્ક્રીન છે એવી જ રીતે આ જ વસ્તુ આપણે કોમ્પ્યુટરની અંદર પણ ઉપયોગ કરી શકીએ. તો કોમ્પ્યુટરની અંદર કઈ રીતે મોબાઈલ સ્ક્રીનની જેમ જ આ જે છે અત્યારે આ જે ડેટાબેઝ છે તો આને તમે બુકમાર્ક અહીંથી કરી શકો છો. અહીંયા સ્ટાર ઉપર ક્લિક કરી અહીંયા આપણે જે લખવું હોય લાઇબ્રેરી પ્રો ઓનલાઈન અને બુકમાર્ક કરી ડન આપશું એટલે શું થશે કે અહીંયા છેલ્લે જે છે એ ઉમેરી જશે આ છેલ્લે બુકમાર્કની અંદર. એટલે અહીંયા આપણે ક્લિક કરશું એટલે આપણો ડેટાબેઝ સીધો ખુલી જાય. એટલે વારંવાર આપણે વેબસાઇટ અથવા મેં મોકલેલા જે છે મેસેજ એની જરૂર પડે નહીં. પછી આટલું થઈ ગયા પછી આ વેબ એપ છે તો એની પણ એક નવા પેજની અંદર ખોલી હવે આ જે વેબ એપ છે એ તમે ખોલો તો ક્યારેક તમને આવું એરર પણ આવી શકે છે. જો પહેલી જ વખત આવું એરર આવે તો મેસેજ કરી દેવાનો એટલે એને ક્લિયર અહીંથી કરી દેશું એટલે પછી તમને આવી સ્કૂલ ખુલશે. આ સ્કૂલ ખુલે એટલે સૌથી પહેલું તમારે કામ કરવાનું છે અહીં તમારી શાળાનું નામ છે કે નહીં એ ચેક કરી લેવાનું છે મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર જ્યાં ઓપન કરો ત્યાં. અને આને પણ અહીંયા સ્ટારની અંદરથી આપણે અહીંયા લાઇબ્રેરી જે નામ આપણે આપવું હોય, બરાબર, કે અત્યારે હું આપણે IMP એટલું ખાલી આપી દઉં છું, બરાબર, ડન. એટલે અહીંયા તમે જોઈ શકો છો. હવે જ્યારે આપણે માની લો કે આપણી પાસે કંઈ ટેબ જ નથી, નવું જ ખોલીએ છીએ, જો ડેટાબેઝ ખોલવો છે તો લાઇબ્રેરી અહીંયા ખોલશો તો ડેટાબેઝ ખુલશે. અને વિદ્યાર્થીને જો હોય તો આપણે આ ડેટાબેઝ નહીં, ફક્ત આપણી જે વેબ એપ બનાવેલી છે એની જ આ એક બુકમાર્ક કરી દેશું. તો આવી રીતે સૌથી પહેલાં તમને ઇસ્યુ બુકનું ખુલશે તો શાળાનું નામ સૌથી પહેલાં ચેક કરી લેજો, બરાબર. પછી આ બધીની અંદર શાળાનું નામ ઉપર લખેલું તમારું આવે છે એ જોઈ લેવાનું છે. વિદ્યાર્થી ઉમેરો એની અંદર આ વિદ્યાર્થીઓ અહીં ક્યાંથી આવે છે તો જે આપણો ડેટાબેઝ છે એની અંદર જો વિદ્યાર્થી આપણે જેટલા હશે આ ડેટાબેઝમાં સ્ટુડન્ટ અને બુક્સ બેની અંદર જ આપણે કામ કરવાનું છે. એક વખત ડેટા સેટ થઈ જાય પછી આની અંદર કંઈ કરવાનું જરૂર નથી. અત્યારે આ 3 છે, માની લો કે આની નાની હું કોપી કરીને અહીંયા 6 કરું છું. હવે તમે જેવું આપણે જે એપ છે એને રિફ્રેશ કરશો એટલે આપણા જે વિદ્યાર્થીનું જે લિસ્ટ છે આ વિદ્યાર્થી, તો વિદ્યાર્થીની અંદર તમે જોઈ શકો છો 3 ને 3 6 કોપી થઈ ગયું છે. પછી કંઈ સુધારો હોય વિદ્યાર્થીના નામમાં તો તમે અહીં એડિટ બટન ઉપર ક્લિક કરશો, અહીંયા આવી જશે, કંઈ સુધારો કરી અને પાછું અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આવી રીતે ખાસ ડેટાબેઝ છે કોપી પેસ્ટથી પણ અહીં તમે પૂરી શકો છો. બુક્સની અંદર પણ અહીં કોપી પેસ્ટ કરી શકો છો. બધા બુકની અંદર યસ રાખવાનું છે. અને ઇસ્યુ આ શીટની અંદર આપણે કંઈ જ કરવાનું નથી, અહીં ઓટોમેટિક આવશે. જેમ આપણે બુક ઇસ્યુ કરશું કે અત્યારે કોઈ સ્ટુડન્ટ જે છે માની લો કે 601 છે અને 1001, 601 અને 1001 આવી રીતે આને બુક ઇસ્યુ કરશું
તો અહીંયા સફળતાપૂર્વક ઇસ્યુનું આવી જશે અને એ આપણે જે પહેલી બુક છે એ જો અહીં ઓટોમેટિક ન થઈ ગયું અવેલેબલની અંદર અને ઇસ્યુની અંદર એની એન્ટ્રી પડી જશે. અને આપણી જે વેબ એપ છે એની અંદર તમે રિફ્રેશ કરશો તો એ જે ઇસ્યુનું પેજ સૌથી પહેલાં જ ઇસ્યુનું પેજ ખુલે છે. તો એમાં જો એક એન્ટ્રી અહીંયા આવી ગઈ છે, બરાબર. અને વધારે આ એન્ટ્રી કઈ રીતે આના ફિલ્ટર ડાઉનલોડની સિસ્ટમ જે છે એ આપણે બીજા વિડીયોની અંદર સમજાવી છે. તો આ ખાસ તમને જે લિંક અહીંથી મોકલવામાં આવે છે તો એ લિંકને આધારે તમે મોબાઈલની અંદર, લેપટોપની અંદર, સ્માર્ટ બોર્ડની અંદર સમજાવી એ રીતે અહીં બુકમાર્ક કરી અને રાખો તો વિદ્યાર્થીઓ સીધા એને ક્લિક કરી અને આપણી લાઇબ્રેરી ખોલી શકશે. અને જો મોબાઈલની અંદર ઉપયોગ કરતા હોય તો તમે સ્કેનનો પણ ઉપયોગ કરી શકો છો. સ્કેન કરી આપણે ગ્રુપની અંદર એ પણ મૂકશું કે એની સીટ બારકોડ જે છે કે વિદ્યાર્થી નંબર 602 છે બંસી અશોકભાઈ, બરાબર. તો આ 602 છે એનો GR નંબર છે. તો 602નો બારકોડ હોય. આપણી પાસે પુસ્તક છે માન લો કે 1003 માનવીની ભવાઈ, તો 1003નો એક QR કોડ કે બારકોડ હોય તો સીધું અહીંયા મોબાઈલમાં સ્કેન થઈ આ ટાઈપ પણ કરવું પડે નહીં અને ઇસ્યુ થઈ જાય. અને રિટર્ન બુક લેવા આવે તો માત્ર પુસ્તક નંબર નાખો અને રિટર્ન કરશો એટલે એ પુસ્તક જો હશે તો સફળતાપૂર્વક રિટર્ન થઈ જશે. એટલે કે એના એ જે તે પુસ્તક જ અંદર એડ થઈ જશે, ઇસ્યુ થયેલું હશે અહીંયા એન્ટ્રી પડી જશે અને વિદ્યાર્થીમાંથી પુસ્તક માઇનસ પણ થઈ જશે. એટલે ખૂબ ઓછા સ્ટેપની અંદર ખૂબ સરસ અને આના તમામ પ્રકારના રિપોર્ટો બને છે જે આપણે બીજા વિડીયોની અંદર પણ જાણ કરેલી છે. તો ખાસ કરી અને એ વિડીયો અને આ બંને વિડીયો જોવા ખૂબ જરૂરી છે. અસ્તુ.